સીવીએમ યુનિવર્સિટીની ન્યૂ વલ્લભ વિદ્યાનગર સ્થિત એડીઆઈટી એન્જિનિયરિંગ કોલેજના ઓટોમોબાઈલ એન્જિનિયરિંગના 22 વિદ્યાર્થીઓએ એક રેસ કારનું નિર્માણ કર્યું છે. આ રેસ કાર નેશનલ લેવલ કોમ્પિટિશન SAE સુપ્રા 2024માં બુદ્ધા ઇન્ટરનેશનલ સર્કિટ નોઈડા ખાતે તારીખ 2 થી 5 ઓક્ટોબર 2024 દરમિયાન ભાગ લેવા જશે. આ કારનું અનાવરણ સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈ પટેલ દ્વારા તારીખ 27 સપ્ટેમ્બરના રોજ એડીઆઈટી કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. ટીમ મેન્ટર્સ ડોક્ટર નિમિત પટેલ, પ્રોફેસર યજ્ઞેશ ગામવા, ડિપાર્ટમેન્ટ હેડ ડોક્ટર સંજય પટેલ તથા ટીમ અનશ્વના કેપ્ટન માહિર માખિયાના જણાવ્યા મુજબ આ કારની ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ તથા ટેસ્ટિંગ એ ડીઆઈટી ઓટોમોબાઈલના વર્કશોપ તથા એડીઆઈટીની વિવિધ લેબોરેટરીઝમાં કરવામાં આવી હતી. આ કાર પેટ્રોલ સંચાલિત છે તથા 370 સીસીનું એન્જિન ધરાવે છે અને કુલ વજન અંદાજે 230 કિલો જેટલું છે. તેની ટોપ સ્પીડ અંદાજે 135 કિલોમીટર પ્રતિ કલાક છે. તો કારમાં સ્પેશિયલ ફ્લેક્સિબલ સસ્પેન્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાર અંદાજે 8 લાખ રૂપિયામાં તૈયાર થઈ હતી અને તેને તૈયાર કરતા અંદાજિત 8 મહિના જેટલો સમય લાગેલો હતો. આ નેશનલ લેવલની સ્પર્ધામાં ભારતભરમાંથી અંદાજે 50 ટીમો ભાગ લેશે અને આ કાર વિવિધ સ્ટેટિક તથા ડાયનેમિક ટેસ્ટમાંથી પસાર થશે. એકચ્યુઅલી હું માહિર માખેચા એડી પટેલ ઇન્સ્ટિટ્યૂટ સીવીએમ યુનિવર્સિટી ફાઇનલ યરનો સ્ટુડન્ટ ઓટોમોબાઈલ ડિપાર્ટમેન્ટનો. અને આ અમે ઓટોમોટિવ ડિપાર્ટમેન્ટના અંડરમાં ડૉક્ટર નિમિત પટેલ સર, પ્રોફેસર યજ્ઞેશ ગંબાવા અને ઓટોમોબાઈલના HOD સંજય પટેલ સરના, ડૉક્ટર સંજય પટેલ સરના અંડરમાં બનાવી છે. આ કાર અમે 2nd to 5th ઓક્ટોબર SAE સુપ્રા ઇન્ડિયા નામની એક ઇવેન્ટ છે જે ફોર્મ્યુલા સ્ટુડન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, એના માટે અમે તૈયારી કરી છે. અને એની ખાસિયત કહું તો જે ફોર્મ્યુલા 1 સ્ટાઇલ કાર આવે, જે ફોર્મ્યુલા 1 આવે એ એના જ સસ્પેન્શન સિસ્ટમ સેમ અને ઇન હાઉસ કાર્બન ફાઇબર manufacturing, and almost 90% of the car is made in-house in the college itself. The top speed of the car is approximately 135 and totally lightweight car. અને લગભગ 70 થી 80% પાર્ટ્સ ઇન-હાઉસ મેન્યુફેક્ચર, બધું મશીનિંગ, R&D પ્રોસેસ બધું આપણા કોલેજમાં જ અંડરમાં થયું છે. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ એડીઆઈટી કોલેજ તરફથી SAE સુપ્રા 2024નું આજે વ્હીકલનું એ કર્યું છે. સાથે સાથે આ વ્હીકલ એનું વજન છે 230 કિલો, પેટ્રોલ એન્જિન છે, સીસી 373 સીસી છે, ટોપ સ્પીડ 135 કિલોમીટર પર અવર છે. આ કારની કોસ્ટ 8,30,000 થઈ છે. એમાં રિસર્ચ ડેવલપમેન્ટમાં 1 મહિનો ગયો છે. ડિઝાઇન, એનાલિસિસ એન્ડ મટીરિયલ સિલેક્શનમાં 2 મહિના પસાર થયા છે. મેન્યુફેક્ચરિંગમાં 4 મહિના ગયા છે અને ટેસ્ટિંગમાં 1 મહિનો ગયો છે. આમાં ખાસ તો એ જણાવવાનું કે સ્પોન્સરશિપ આમાં મળી છે ટ્રિપન એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડ, બિશુ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, વિદ્યા વાયર્સ પ્રાઇવેટ લિમિટેડ, કેપ્રાઇની હરિસન વાલ્સ પ્રાઇવેટ લિમિટેડ. આમના તરફથી આપણને સ્પોન્સરશિપ મળી છે અને બાકીના સીવીએમ યુનિવર્સિટીએ ડેવલપમેન્ટ માટે આપ્યા છે.